ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટી હજુ ઉમેદવારોની જાહેરાત કરે તે પહેલા જ કોંગ્રેસે પૂરજોશમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। વઘઈ તાલુકા પંચાયત માટે કોંગ્રેસના ઉમેદવારો ઢોલ નગારા અને ઉત્સાહભેર ફોર્મ ભરવા પહોંચ્યા હતા। જોવાલાયક દ્રશ્યોએ સમગ્ર વિસ્તારમાં રાજકીય ચાહના જગાવી છે। કાર્યકરોના જથ્થા સાથે ઉમેદવારોએ જાણે જંગી જન સમર્થન સાથે ચૂંટણી મેદાનમાં ડંકો વગાડી દીધો છે। જિલ્લા પંચાયતની સાકરપાતળ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે। આ પ્રસંગે તેમણે જોરદાર દાવો કરતા કહ્યું, વઘઈ તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો પર કોંગ્રેસનો કબજો રહેશે। અમે એક પણ બેઠક નહીં છોડીએ। કોંગ્રેસે જ્યાં પોતાના ઘોડા દોડાવવાનું શરૂ કરી દીધું છે ત્યાં બીજેપી હજુ સંપૂર્ણ કરી રહી છે। રાજકીય નિરીક્ષકોના મતે આગામી દિવસોમાં બંને મુખ્ય પક્ષો વચ્ચે કડક ટક્કર જોવા મળશે। ડાંગની આ આદિવાસી બેઠકો પર કોંગ્રેસ પરંપરાગત રીતે મજબૂત માનવામાં આવે છે, પરંતુ બીજેપી પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં પોતાના પગરણ મજબૂત કરી રહી છે। હવે જોવાનું રહેશે કે કોંગ્રેસનો પ્રારંભિક ઉત્સાહ તેને ચૂંટણી પંચાયતની ખુરશી સુધી લઈ જાય છે કે બીજેપી ચૂપકીદીથી કોઈ મોટો દાવ રમે છે।